દાળે થઈ ગઈ, ભાતે થઈ ગયા, શીરોય થઈ ગયો. હવે છોકરાઓને કહેતા હોઉં કે ભાઈ આવો જમવા માટે, અને આ બર્તને તૈયાર કરી દીધા, થાળીઓ રેડી કરી દીધી, ધોઈ દીધી, અને આ ચટાઈ વિસાવ, અને એના છોકરાઓને કહું ભાઈ હવે આવો જણા ટેણી બધા આવો હવે, અને જમીન જો માતાજી જે હિસાબે કીધું તું એ હિસાબે. તુલસી કાકા કેટલી આવ્યું કોમ હવે? શું કરી દે કાકા, થઈ ગયું કામ ના બધું? જો આ થઈ ગયું બધું જે કીધું તું ને તને, બધું થઈ ગયું. શીરો દાળ ભાત બધું થઈ ગયો. તો જા તું બધાને બોલાતા નેના ટેણા બધાને, તો જા તું બધાને બોલાતા હવે. એટલામાં જેટલા નેના ટેણા જેને બધાને બોલાતા તારી બુનો બુનો બધાને જા, અને કે કાકાએ ખાવા રાખ્યું હોય તો જા જલ્દી, મારે ઉપવાસ છોડવો. આ ચટાઈ વિસાઈ દઉં, આપડા ખાવા બેહી હોય. હવે આવતા જશે, તૈયારી કરી દઉં. એક બે ત્રણ ચાર, ચાર ના પોચ, પેલા પોચ કુવાથી જમી લે એટલે પાર પડ્યું. કાકા કાકા બધા ચોક બધા જતા રહ્યા, બધાનો નાની ના ઘરે, મામા ના ઘરે, પેલી ખુશી લોકો જે આ ટ્યુશન, પછી પેલી પેલા શું કેવાય હતા ને પેલા લોકો પિન્સુ ને એ લોકો ગયા માર્કેટમાં, અને અહીંયા પેલા અંશિકા ને એ લોકો હતા એ બી જતા રહ્યા, મામા ના ઘરે ગયા. બધા જતા રહ્યા? તો બધા જતા રહ્યા. આ બધું જમવાનું બને બધું હતા એ તો કાકા મને ખબર નઈ. હવે મને બી મને ભૂખ લાગતી હતી તો હું ઘરે ખાઈને આવ્યો. હવે તને નથી કીધું ખાવાનું બેટા? મને તો કીધું તું મને નાસ્તો કરવો હતો ને એટલે હું ટ્યુશન આવું આજે આવું થઈ ગયું. હું આટલી બધી તૈયારી કરી, જો આ તૈયારી કરી દીધી, આટલું બધું રોધ્યું, આજે બધું રોધ્યું, આ બધું કોણ ખાવા બેટા? એ તો કાકા હું કરું, મને તો ભૂખ લાગી હતી એટલે હું ખાવા ગયો. હું જઉં કાકા. માં ખોડિયાલ આવું થયું, આટલી બધી તૈયારી કરી, આટલું બધું જમવાનું રાખ્યું, અને માં કોઈ બાળક જ નહીં આવી રહ્યું, બધા બહાર જાય તો આ બધું મારું ફેંકવાનું જાય. માં આવું કેવું? માં તારા 21 ઉપવાસ મન તનથી કર્યા હું એમાં, તો આવું કેવું? માં આમાં કોઈ બોલ, માં કોઈ જવાબ આલ, ચમ આવું થયું? માં બુઆજી બધી તમારી જ ભૂલ. ચમમાં આવું કર્યા? મારી ભૂલ? હું તો તારા કહેવા પ્રમાણે માં જમવાનું બનાવી, મારી યથાશક્તિ પ્રમાણે દાળ ભાત મેં બનાવી, પૂરી ભાજી હું ના બનાવી કે માં, પણ મારી યથાશક્તિ હું દાળ ભાત શીરો બનાવ્યો. માં બુઆજી તમારા 21 રવિવાર સફળ થઈ ગયા. હા માં. પણ આજે તમે છોકરી લોકોને ખવડાવવાનું રાખ્યું ને, હા મારી, એ સફળ નહીં થાય. ચમ માં? હું તો તારા કહેવા પ્રમાણે જો હું તો કોઈ ઉસીના પૈસા ને, હું મારી જાત મહેનત ના પૈસાથી માં લાયો બધું, કોઈના ઉસી પાછી નહીં માગ્યા. માં પણ જયારે હું તમારા ઘરે આવી હતી ત્યારે તમે મને ઓળખી નથી. ચારે માં તમે આયા હતા? પેલી ગયડી ડોસી આવી હતી ને, એક વાળા કોઈ બીજું નતું, હું જ હતી. માં ભૂલ થઈ ગઈ મારી, મને ક્ષમા કરી દે. માં હું તને ઓળખી ના આક્યો. ગયડિયાઓ કહીને ગયા હતા કે માતા જયારે અસલી પરીક્ષામાં ઉતરે ને તારે હંમેશા માણસ નપાસ જ થાય, તો માં હું તને ના ઓળખી શક્યો, મને ક્ષમા કરી દેજે. એ બધું તો ઠીક, પણ હવે તમે મારું થાળી નાજલ કરી દેજો, અને હવે તમે ચિંતા ના કરો, એ તો સોડીઓ આવી જા રાજી ખુશી. ઠીક હે માં, માફી. જય માતાજી, જય ખોડિયાલ. મિત્રો, ચાહકો, જોયું તમે કે જ્યારે માતાજી એના બીજા રૂપમાં આવ્યા ત્યારે આપણે ઓળખી નહીં શકતા. તો તમારી અસલી પરીક્ષા એ જ છે કે માતાજીને ઓળખો. તમે આટલું બધું રોધ્યું હતું એ બધું નકામ જ ગયું, કારણ કે તમે માતાજી ના ઓળખ્યા. એમાંથી તમે એક ચમચી બી કે એક વાટકી બી
માતાજીને તમે આપ્યું હોત તો તમારું આ બધું સફળ જોત, પણ આ બધું બનાવેલું મારા 21 ઉપવાસ આ બધું નપાસ જ્યું અને હું પરીક્ષામાં નપાસ થઈ ગયો. એટલે કહેવત છે કે ભાઈ જ્યારે માતાજી પરીક્ષા લેવા આવે ને ત્યારે પાસ થવું જરૂરી છે, પણ આપણે પાસ થતા નહીં. એટલે માં પરીક્ષા લે ને તો બેટા તારે એમ નહીં થાકી ના જવાનું, હારી ના જવાનું, તારે સમજવાનું કે માં પરીક્ષા લઈ રહી છે. કદી ને કદી એ પરીક્ષામાં આપણે બી પાસ થઈ જાઓ. સંયમ રાખો અને માતાજી પર વિશ્વાસ રાખો, બધું અચ્છું થશે. જે માતાજી, જે ખોડિયાર.